બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અવાળા ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગામ લોકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગામ લોકોના અનેક પ્રશ્નો બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ગામ લોકો દ્વારા રેતી તેમજ માર્ગ ઉપર ઘણા સમયથી બેફામ ચાલતા ટ્રેક્ટરો બાબતે ગામ લોકોએ પણ રજૂઆત કરીને થાકી ગયા છે, પણ છતાં તંત્ર દ્વારા કોઈપણ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી. અવારનવાર બનાસ નદીમાંથી બિનઅધિકૃત ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર ટ્રેક્ટરો ચાલકો પૂર ઝડપે ચાલી રહેલ હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે. તેમજ સ્કૂલમાં જતા વાલીઓને પણ પોતાના બાળકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તેમજ લાયસન્સ વગર નશીલી હાલતમાં ટ્રેક્ટરો બેફામ ચાલી રહ્યા હોવાથી બાઇક ચાલકો તેમજ મુસાફરોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને અકસ્માતના કારણે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવશે તો તેનું જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ અગાઉ પણ લોકસભાની ચૂંટણી પહેલા પણ ગામ લોકોએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા થોડા દિવસ સુધી રેતી ચોરી બેફામ ચાલતા ટ્રેક્ટરો અટક્યા હતા. ફરી જેમ ચાલતું હતું તેમ ફરી ચાલતા ગામ લોકોએ ફરીથી મુખ્યમંત્રી આવાસ ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓ અવાળા ગામ ખાતે દોડી આવી ગામ લોકો સાથે બેઠક કરી ગામ લોકોની રજૂઆતની ચર્ચા વિચારણા કરી હતી. વધુમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે આગામી આવનારા સમયમાં રેતી ચોરી તેમજ લાયસન્સ વગર બેફામ પૂર ઝડપે જઈ રહેલ વાહનો પર અંકુશ જળવાઈ રહે તે માટે હંગામી પોલીસ ચોકી મૂકવામાં આવશે. તેમજ રેતી ચોરી અટકાવી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો તેમજ દરેક વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવી ગામ લોકોને બાંયધરી આપી આશ્વાસન આપ્યું હતું. અમીરગઢ તાલુકાની અંદર બનાસ નદી વન વિભાગનો સેન્ચુરી વિસ્તાર અને જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે. વારંવાર ઇકબાલગઢ, ડેરી, અરણીવાડા, અવાડા, બાલુંદ્રાના ગ્રામજનો તરફની વારંવાર ફરિયાદો અમને મળતી હતી અને વારંવાર ફરિયાદના કારણે એવા પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા કે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો, લાયસન્સ વગરના ટ્રેક્ટરો, લાયસન્સને પાછળ દારૂ પીધેલી હાલતના ટ્રેક્ટરો પણ ઘણા વાર જતા હતા અને આમ જનતા મુસાફરી કરતા લોકોને પણ વગાડી દેવાનો ઘણા મોટા પ્રશ્નો બનેલા છે. અને આના કારણે વારંવાર ફરિયાદો ઉપસ્થિત થતા અમારા તરફથી સંકલનના તમામ અધિકારી, જિલ્લા કક્ષાના તમામ અધિકારી આજરોજ અવાડા ગામે મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવેલ છે અને તેમની સાથે સંવાદ કરી અને તમારા શું પ્રશ્નો છે અને પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એ માટેના ઘણા બધી અમે ચર્ચા વિચારણા કરી છે, જેથી પંચમુખી હનુમાને ચેકપોસ્ટ બનાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને આમ જનતાની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા એવા છે. અને ઇકબાલગઢની બજારની વચ્ચેથી ઘણા બધા ટ્રેક્ટરો નીકળે છે, એ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અમે જણાવ્યું છે કે ભાઈ ડેરી બાજુ પીપળાના ઝાડ નીચે તમારો બંદોબસ્ત રાખો અને કોઈ પણ આ રીતે ટ્રેક્ટર જાય તો એને તમારા પોલીસ સ્ટેશન મૂકી અને સંબંધિત વિભાગને જાણ કરી અને અમે દંડની જે કોઈ કાર્યવાહી હશે એ કરશું. એટલે તમામ વિભાગો અમારા જીબી, આરોગ્ય તંત્ર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, મામલતદારશ્રી, તમામ વિભાગો, ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ તરફથી પણ અમે બધા અધિકારીશ્રી હાજર રહી અને તમામ કામગીરી સંકલન કરી અને આવનારા દિવસોની અંદર ડ્રાઈવ પણ રાખવાના છીએ અને એક પ્રજાની અંદર સારો એવો મેસેજ જાય કે વહીવટી તંત્ર છે અને લોકોની જે આશા અને અપેક્ષા છે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. આજની આ બેઠકમાં અમીરગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રોયલ્ટી વિભાગ, અમીરગઢ પીએસઆઈ, વન વિભાગના આરએફઓ, બનાસકાંઠા આરટીઓ તેમજ આરોગ્ય બાબતના તેમજ લાઇટ બાબતના અનેક પ્રશ્નો બાબતે તાલુકા હેલ્થ ઓફિસર અને વિદ્યુતના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરવામાં આવશે કે પછી જેમ ચાલશે તેમ ચાલુ રહેશે, એ તો આવનારો સમય જ બતાવશે.